શેતુર 12 મહિના નથી મળતા, પણ તમારે એના 12 મહિનાનો ટેસ્ટ માણવો હોય તો આ રીતે ફ્લેશ ફ્રીઝિંગ કરી અને એનો ઉપયોગ કરી શકો છો અને જાત જાતની સ્મૂધી, શરબત બધું બનાવી શકો છો. શું કરે છે તું? આ શેતુરને છે ને ફ્રોઝન કરેલા, અને આ જે મેથડ હોય એને ફ્લેશ ફ્રીઝિંગ કહેવાય. એટલે તમે કોઈ પણ ફ્રૂટ હોય ને એને 2-3 કલાક પહેલાં કાપીને ફ્રીઝ કરી નાખો અને પછી એની તમે સ્મૂધી કે એવું બનાવો તો એનું ટેક્સચર છે ને બહુ જ સરસ આવશે. તો શેતુર આમ ઝડપથી તમે સીધા ફ્રોઝન કરો તો ઢીલા પડી જતા હોય છે, અને તમે આ રીતથી કરશો ને તો જુઓ એકદમ છૂટા છૂટા રહેશે, અને સીધા જ તમારે જ્યારે પણ સ્મૂધી કે તમારે જ્યુસ કે આઈસ્ક્રીમ બનાવવું હોય તો સીધા ઉમેરી દેવાના. પણ એટલું યાદ રાખવાનું કે આને બહાર કાઢ્યા પછી બહુ રાખશો બહાર તો નરમ થઈ જશે. અને શેતુર દૂધ સાથે ક્યારેય નહીં ખાવાના, આયુર્વેદમાં એની ના પાડે છે. એને નાળિયેરના દૂધ કે પાણી સાથે, ખજૂર સાથે, અંજીર સાથે, બદામના દૂધ સાથે, પછી છાશ સાથે અથવા મખાના સાથે ઘણી બધી મેથડ મેં આપી છે. તો ચલો કેવી રીતે આ ફ્રોઝન કરવાનો હું બતાવું. અને એમાંથી સરસ મજાની સ્મૂધી બનાવી. શેતુરને બરોબર પાણીમાં પલાળી દેવાના છે, કારણ કે ઝાડ ઉપર હોય એટલે નેચરલી કચરો તો હોય જ છે, ધૂળ પણ હોય છે. લગભગ 10-15 મિનિટ પડાવી દેશો તો સરસ મજાના ચોખ્ખા પણ થઈ જશે અને ધૂળ પણ નીકળી જશે. ઉનાળામાં ઠંડા પીણામાં બરફના બદલે 2-3 ફ્રોઝન આવી રીતે શેતુર નાખવાથી એનો દેખાવ અને સ્વાદ પણ વધે છે. અને આવી રીતે ફ્લેશ ફ્રીઝિંગ કરેલા જે શેતુર હશે તેને બ્લેન્ડ કરીને મિલ્કશેક કે બનાવશો તો ક્રીમી અને ઠંડો બનશે. આવી રીતે વારાફરતી બધા શેતુર મેં ધોઈ લીધા છે. ત્યારબાદ કાણાવાળા ચારણામાં એને નિતારી લેવાના છે. સહેજ પણ પાણીનો ભાગ રાખવાનો નથી. કાળા અને સહેજ ગુલાબી બંને શેતુર હતા. કાળા થોડાક વધારે પાકેલા હતા. એનો મેં આગળ રેસીપી બનાવીને બતાવી છે બદામ મિલ્કશેકની, તો તમે એ જોઈ શકો છો. તો એને પણ આવી રીતે નીતરવા મૂકી દઈએ છીએ. તો શેતુરને જો તમે ફ્રોઝન કરવા માટે ધોઈને સીધા ડબ્બામાં ભરશો તો એ ચોંટી જશે એકબીજા ઉપર અને લોચો થઈ જશે. તો આવી રીતે કપડા ઉપર હળવા હાથે એને બોળા કરી દેવાના છે, પંખો ચાલુ કરી દેવાનો. શેતુર એકદમ કોરા પડી જાય એટલે એક થાળીમાં લઈ અને છૂટા છૂટા ગોઠવી દેવાના છે. એકદમ ભેગા રાખવાના નથી. જુઓ મેં ગોઠવ્યા છે, આ રીતે ગોઠવી અને ફ્રોઝન સેક્શનનું જે ખાનું હોય એમાં તમારે આ પ્લેટને મૂકી દેવાની છે. લગભગ અડધા કલાકમાં એ સરસ મજાના પથ્થર જેવા થઈ જશે. હવે ટ્રાય કરજો. આવી રીતે બધી જુદી જુદી થાળીઓ મેં બનાવી લીધી છે, અને લગભગ 30-35 મિનિટ પછી તો આ સરસ મજાના પથ્થર જેવા થઈ જાય છે, અને હાથમાં ચોંટશે પણ નહીં, એકબીજા ઉપર પણ ચોંટશે નહીં. તો આવી રીતે તૈયાર કરી લઈએ છીએ, અને તૈયાર થઈ જાય એટલે સાથે સાથે એને ઝીપલોક બેગમાં ભરી દેવાના છે. એર કાઢી એરટાઈટ કરી લેવાના છે. ફ્રીઝરમાંથી કાઢ્યા પછી શેતુરને બહાર લાંબો સમય નહીં રાખવાના, કારણ કે તે નરમ પડી જશે અને આકાર પણ બગડી જશે. જોઈએ એટલા જ લેવાના. તો અત્યારે કેરીની સિઝન છે તો શેતુર, થોડી કેરી અને થોડી મિશ્રી ઉમેરું છું, ઓપ્શનલ છે. મિત્રો, આ જે શેતુર છે એને તમે બીજી સિઝન આવે એટલે કે 12 મહિના સુધી આ રીતે ફ્રોઝન રાખી શકો છો. પલાળેલી ખજૂર કે મધ પણ તમે ઉમેરી શકો છો. હવે મારી પાસે આ કોકોનટ વોટર પડેલું. કોકોનટ વોટર ના હોય તો તમે કોકોનટનું દૂધ પણ યુઝ કરી શકો છો. ડેરી પ્રોડક્ટવાળું દૂધ ઉપયોગ નથી કરવાનું, કારણ કે આયુર્વેદમાં એને વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. એટલે હું બને ત્યાં સુધી મારી ચેનલમાં વિરુદ્ધ આહારની રેસીપી બતાવતી નથી. તો તમે આમાં દાડમ પણ ઉમેરી શકો છો. તો સરસ મજાની સ્મૂધી તૈયાર છે. ટેસ્ટમાં બહુ જ સરસ, નવી રીતની મારી બદામ સાથેની રેસીપી અને શેતુરની મુખવાસની ગટાગટની રેસીપી પણ તમે ખાસ જોજો. મિત્રો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો મને ખાસ લખજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ લોકો સુધી વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.